રાજકોટ મહાનગરપાલિકાના દર મિનિટે સરેરાશ રેશિયો કરતા દર મિનિટે એક ફરિયાદ આવેલી છે એવો રેકોર્ડ રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે 31 તારીખ સુધીમાં નોંધાય સાંજ સુધી. ગઈકાલે રેકોર્ડ ચેક કરતા ડ્રેનેજની 2,65,114 ફરિયાદો હતી. એમાંથી 2,64,000 ફરિયાદોનો સોલ્વ થઈ છે. બાકીની પેન્ડિંગ આજની તારીખ સુધીમાં પેન્ડિંગ છે. એવી જ રીતે રોશની વિભાગની 49,234 ફરિયાદો હતી. એમાંથી 49,105 129 ફરિયાદો આજની તારીખ પણ પેન્ડિંગમાં છે. એવી રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની 39,425 ફરિયાદોની સામે 39,276 ફરિયાદોનો નિકાલ થયો છે. બાકીની ફરિયાદો પેન્ડિંગ છે. આવી રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ફરિયાદો હોય, વોટર વર્કની ફરિયાદો હોય, ડ્રેનેજની ફરિયાદો હોય, મૃતક પ્રાણીઓની ફરિયાદો, મૃતક પ્રાણીઓ 10,044, એની સામે 10,010 34 મૃતક પ્રાણીઓની ફરિયાદ. એનો અર્થ એ છે કે ગઈકાલે એક જ દિવસમાં 34 ફરિયાદો પેન્ડિંગ, એક જ દિવસની 34 ફરિયાદો પેન્ડિંગ હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ દેખાડ્યું. મોટામાં મોટું બાંધકામમાં ફરિયાદો હોવા છતાં બાંધકામનું કામ નથી થયા. 18,442 ફરિયાદોની સામે 16,723 ફરિયાદો નીકળ્યો. 1700 વધારેમાં વધારો બાંધકામની 1719 ફરિયાદનો ગઈકાલની સાંજ સુધીમાં પેન્ડિંગ છે. આ એ બતાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ ફરિયાદો સોલ્વ કરવા કરતા દરરોજ નવા ગતકડા કાઢી લોકોને માઇન્ડ વોશ કરે છે, લોકોના મગજ બીજે ડાયવર્ટ કરી રહ્યા છે. એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દરેક લોકો આવું કરી રહ્યા છે. આની સામે આપણે જોઈએ દબાણ હટાવની ફરિયાદ 7,170 છે. એમાં 7,082 ફરિયાદો આજની તારીખમાં નિકાલ કરવામાં છે. દબાણ હટાવની ફરિયાદ નિકાલ ન થતી હોય એ તો બહુ ખરાબ છે. ત્યાર પછી જો વિસ્તારમાં વધારે બે કાબુ થઈ જાય છે બાંધકામ કરનારા, ટાઉન પ્લાનિંગ દબાણ હટાવવા વાળા ટાઉન પ્લાનિંગ બધા કામ કરતા નથી. એના અનુસંધાને ટાઉન પ્લાનિંગ 2,156 ફરિયાદોની સામે 1,871 ફરિયાદનો નિકાલ કર્યો. 285 ફરિયાદો આજની તારીખમાં પેન્ડિંગ છે. એ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક મફતિયા ફરિયાદ બની જવાના છે, ક્યાંક વધારાનું બાંધકામ બની જવાનું છે, ક્યાંક દબાણો થઈ જવાનું છે. પણ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ પણ જાગતો નથી. રાજકોટના કમિશનર તો ફક્ત ભાજપનું પીઠવું એવું કામ કરી રહ્યા છે હાલમાં પણ, કારણ કે ભાજપના કાર્યક્રમમાં જાય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં લોકોના કામ કરવા આવવા માટે એમની પાસે સમય પણ નથી. આટલી ફરિયાદોનો નિકાલ માટે મારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને સીધું પૂછવું છે કે 4,34,000 જેવી ફરિયાદો જો આવતી હોય એ બતાવે છે ક્યાંક ને ક્યાંક તમારી ખામી છે, ક્યાંક ને ક્યાંક તમારી કામગીરી કરવાની સિસ્ટમ ખોટી છે અથવા કામગીરી સમયસર થતી નથી. અને ભાજપના મિત્રોને મારે વિનંતી સાથે કહેવું છે કે હવે વર્ષ પણ તમારા 5 પૂરા થયા છે, 2 મહિના બાકી છે. મહેરબાની કરી નાના માણસો, મધ્યમ વર્ગના લોકો, ગરીબ માણસોના જે રીતે તમે કામ કરી રહ્યા છો એ કામ સારી રીતે કરો અને લોકોની અંદરની જે આતાડી રહી તમને આશીર્વાદ આપે એવું કંઈક કરો. હકીકતમાં આપે એવું તો લાગતું નથી, પરંતુ હું એવું ઈચ્છું કે આપ શ્રી કંઈક કરશો એવી અપેક્ષા સાથે. જય હિન્દ.